વૈષ્ણવની વાર્તાજીની અંદર પ્રવેશ કરીએ. એની અંદર જે છે છઠ્ઠા વાર્તાજી લઈ રહ્યા છીએ આપણે, શ્રી પુરુષોત્તમ દાસજી કાશીવાલે. એની અંદર પણ આપણે એમના બેટી શ્રી રૂક્ષ્મણી બેટીજીનો પ્રસંગ લઈ રહ્યા છીએ. એની અંદર પણ બે વાર્તા પ્રસંગ થઈ ચૂક્યા છે. આજે અંતિમ વાર્તા પ્રસંગ 3, આ ત્રીજો વાર્તા પ્રસંગ આપણે લેવાનો છે. જો કોઈને યાદ હોય તો શુક્રવારે આપણે ચિંતન કરેલું કે ગંગા, યમુના ને સરસ્વતી 3 ધારાઓ વહી, બરાબર ને? 3 ધારા એટલે જે છે ભગવદ સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા. અહીંયા પણ જુઓ વાર્તા પ્રસંગ 3 જ છે રૂક્ષ્મણીબાઈનો. આ 3 પ્રસંગો એ ગંગા, યમુના, સરસ્વતી રૂપ. અને એક પ્રસંગની અંદર જે કહેવાય કે ભગવદ સેવાની ઉત્તમતા, એટલે જે કારતક નાઈ, માગસર નાયું, આ રીતે. બીજામાં એકમાં ગુરુની ઉત્તમતા, ત્યાં ગુસાઈજીને કીધું કે 24 બરસ કુઆઈ. અને ત્રીજા પ્રસંગની અંદર વૈષ્ણવનું, એટલે અહીંયા ગુસાઈજી પોતે શ્રી રૂક્ષ્મણીબાઈનું મહાત્મય પ્રગટ કરશે. એટલે આ 3ની અંદર ગંગા, યમુના, સરસ્વતી રૂપ અને જે કહેવાય ભગવદ, ગુરુ અને વૈષ્ણવ રૂપ, આ 3 પ્રસંગ આવ્યા. એટલા માટે રૂક્ષ્મણીબાઈની અંદર 3 વાર્તા પ્રસંગ છે. ખ્યાલ આવ્યો ને? અત્યાર સુધી આપણે કેટલા બધી વખત આ વાંચ્યું, પણ આવો ક્યારેક મનમાં ચિંતન નહીં થયું હોય. પણ જુઓ આ 3 વાર્તા પ્રસંગ જ કેમ છે? કારણ કે રૂક્ષ્મણીબાઈના તો ગંગા, યમુના, સરસ્વતી 3ની મધ્યમાં ઠારા છે. ખ્યાલ આવ્યો કે? તો હવે વાર્તા પ્રસંગ 3. बहुरी एक समय श्री रुक्ष्मणी जी की देह असक्त भई, तब रुक्ष्मणी जी ने कहो अब देह छूटे तो आशो, जा दे ते भगवान की सेवा न भई, ता दे कौन काम की, ता पाछे भगवद ઈચ્છા તે દેહ છૂટી. બનતા વાંચતા પણ બહુ એ થાય. દેહ પણ કઈ અલૌકિક રીતે છૂટ્યો છે તમને કહું. આ તો બહુ ગુપ્ત છે, પણ હવે પ્રભુ કેવડાઈ જ રહ્યા છે તો કહું. આપણે વાર્તાજીમાં તો જોયું જ છે કે નિરંતર જે છે રૂક્ષ્મણીબાઈ કંઈક ના કંઈક સેવા જ કરે જાય. જોયું ને? દિવસ રાત્રિ અનાજ વીણવાની સેવા, સામગ્રીની સેવા, શૃંગારની સેવા, ક્યાં તો પુષ્પમાલા બનાવવાની, ક્યાં તો પહેલાના સમયમાં તો કઈ પેલી ઘર ઘંટીને હતી નહીં તો અનાજ દળવાની સેવા, બધું પોતે કરતા. એમ તો પણ જ્યારે દેહ અશક્ત થઈ તો પણ સેવા કરે જ જાય, સેવા મૂકે જ નહીં. મતલબ ક્યારે પણ પોતાના દેહનું સુખનો વિચાર ન કરે. એક વખત સાક્ષાત મદન મોહનજી પ્રગટ થયા. એમના હસ્તમાં શું હતું? ચટાઈ. શું હતું? ચટાઈ. ચટાઈ એટલે ખબર છે ને? જે ચટાઈ. અને એ ચટાઈ મદન મોહનજીએ પોતે પાથરી અને કીધું કે રૂક્ષ્મણી તું થોડો સમય વિશ્રામ કર લે, ઇતનો શ્રમ મતી દે, હમારી આજ્ઞા હે તું વિશ્રામ કર લે. એવું મદન મોહનજીએ કીધું. હવે આજ્ઞા છે એટલે માનવું પડે. એટલે સામગ્રી જે પોતે કરતા હતા એ બાજુમાં રાખી, પ્રભુએ જે પોતાના હાથેથી ચટાઈ બિછાવેલી ત્યાં જેવા આપ જે કહેવાય આપણી ભાષામાં કે પડ્યા જેવી, અને ત્યાં જ આપ લીલામાં પધારી. એક ક્ષણ પણ જો સેવાથી દૂર થયા અને પ્રભુએ કીધું કે થોડો સમય વિશ્રામ કર લે, તો ત્યારે મનમાં શું આવ્યું કે અબ તો સેવા છૂટી. કારણ કે પ્રભુએ તો પડવાનું કીધું, તો યા દે કોણ કામ કી, અને ત્યાં જ દેહ છૂટી ગયો. વિચાર કે જ્યાં પ્રભુએ પોતે કીધું કે ભાઈ તું શ્રમ મતી લેજો, તું થોડો સમય વિશ્રામ કર લે, તો જ્યાં વિશ્રામ કરવાનું કહ્યું પ્રભુએ ચટાઈ પાથરી. રૂક્ષ્મણીજી ભગવદ આજ્ઞાને માન આપવું પડે, માન આપ્યું. અને જ્યાં પોતે જ્યાં વિશ્રામ કરવા જેવા પાડા પડ્યા અને તુરંત દેહ છૂટી ગયો. કારણ કે હૃદયમાં તાપ થઈ આવ્યો કે અબ દેહ કોણ કામ કી, જો સેવા મેં ન ચાલે. હવે તો સેવાથી જે છે એ ત્યાં દૂર થઈ, એટલા માટે દેહ છૂટી ગયો. તબ કાહુ વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો કહી કે મહારાજ રૂકમણીને ગંગા પાઈ. આનો અર્થ એ કે પહેલાના સમયમાં જે સ્ત્રીઓ હોય ને એને બાળવામાં ના આવે. કાશીની અંદર એમનો જે દેહ હોય એ આખો ને આખો ગંગાજીની અંદર પધરાવવામાં આવે. આવો પહેલાનો ક્રમ હતો, બરાબર? તો ત્યાં શું કીધું કે મહારાજ રૂક્ષ્મણીને ગંગા અપાઈ, એટલે ગંગાની અંદર રૂક્ષ્મણીજીને પધરાયા, એટલે હવે એ લીલામાં પધાર્યા છે એવું કીધું. ખ્યાલ ને કે રૂક્ષ્મણીજીને ગંગાજીમાં પધરાવવામાં આવ્યા છે. આ સારા વાક્યમાં કીધું કે ગંગા પાઈ.
तब गोसाई जी कहे ऐसे मती कहो, ऐसे કહો કે ગંગાજીને રૂક્ષ્મણી પાઈ. કારણ કે ગંગાજી એટલે કોણ? હવે આપણને ખબર છે, ભગવદ સેવા એટલે સેવાથી રૂક્ષ્મણીજીએ પ્રભુને પ્રાપ્ત કરી લીધા છે. એટલે ગંગાને રૂક્ષ્મણી પાઈ, ગંગાજીએ જે છે રૂક્ષ્મણી પામ્યા. અને બીજી રીતે કે ગંગાજીને પણ આવા ભગવદીઓની ચાહ છે. જે ગંગા આદિના જે પાપો છે, જે બધા પાપીઓ આવીને આપણે પહેલા જ જોયું કે કોઈ તીર્થની અંદર જ્યારે બધાના પાપ અને મલિનતા ધોવાય ત્યારે કોઈ ભગવદીય ત્યાં પધારે તો એ તીર્થોના પાપોને પણ એ મુક્ત કરવા સક્ષમ છે. એટલે કીધું કે જે ગંગાજીને પણ જે શુદ્ધ કરી શકે એવા આ રૂક્ષ્મણીબાઈ છે. તો ભાવ પ્રકાશ જો એમાં એ છે, કાહે તે જો ગંગા કે કિનારે તો અનેક જીવ દેહ છોડતે, ગંગાજીના કિનારે તો અનેક જીવો દેહ છોડે છે, પરંતુ ગંગાજી કો ऐसे भगवदीय कहाँ मिले, ગંગાજીને આવા ભગવદીય ક્યાં મળે? યા પ્રકાર શ્રી મુખતે કહે તાકો કારણ યહ ભગવદીય તો ગંગા આદિ તીર્થ કો હું પવિત્ર કરતે. અંડરલાઈન કરો, ભગવદીય તો ગંગાજી આદિ તીર્થ કો હું પવિત્ર કરત હે. એટલે ભગવદીઓમાં એટલું બધું સામર્થ્ય છે કે એ જે છે ગંગા આદિ તીર્થોને પણ પવિત્ર કરવા સક્ષમ છે. ताते नंददास जी ने पंचाध्यायी में हूँ गायो है, गंगादिकन पवित्र करण अवनी पर डोले, भगवदियों को प्रागट्य जीवन के उद्धार अर्थ ही है. ભગવદીઓનું પ્રાગટ્ય પણ જે બીજા જીવોના ઉદ્ધાર માટે જ છે. जैसे भगवान को प्रागट्य तैसे ही भगवदियों को प्रागट्य है. अंडरलाइन करो, जैसे भगवान को प्रागट्य तैसे ही भगवदियों को प्रागट्य है. વિચાર કરો, એટલે જેવા કાર્યો ભગવાન કરે છે એવા જ કાર્યો ભગવદીઓ પણ કરે છે. सो पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में श्री आचार्य जी भगवदियन को स्वरूप लिखे हैं. तस्मात् जीवा पुष्टि मार्गे भिन्ना एवं संशयः भगवद रूप सेवार्थ तत्सृष्ट्या नान्यथा भवेत. એટલે આનો અર્થ એ થાય કે જે દૈવી સૃષ્ટિ પોતાના અંગમાંથી પ્રગટ કરી છે, ભગવાનની જે દૈવી સૃષ્ટિ જે છે કે જેમણે એ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે એ કેવલ અને કેવલ પોતાની સેવા માટે જ પ્રગટ કરી છે. એ જે છે એ બીજી કોઈ વસ્તુ માટે એમનું પ્રાગટ્ય નથી. એટલે જે દૈવી જીવો હોય એ કેવલ અને કેવલ ભગવદ સેવા જ કરવાના છે. ખ્યાલ આવ્યો? એટલે જો આના ઉપર હું તમને બહુ સુંદર એક વાત કહું કે કોઈ એવું કે જન સેવા કરવી કે પ્રભુ સેવા કરવી, બેમાંથી કઈ સેવા મોટી? કે સમાજ સેવા કરવી કે પ્રભુ સેવા કરવી? ખ્યાલ આવ્યો ને? કોઈ કે અમે તો સમાજ કલ્યાણ અર્થે કંઈક કરીએ, સમાજના કલ્યાણ માટે દાન કરીએ કે કંઈક ઘરડા ઘર બનાવીએ કે અનાથ આશ્રમ બનાવીએ કે ગમે તે સારા કાર્યો છે કરવા જોઈએ, જો આમાં ખોટું નથી. પણ મહાપ્રભુજી કહે છે કે આ દૈવી જીવોના કાર્યો નથી. આ કાર્યો દૈવી જીવના નથી. કારણ કે આ કાર્યો કોના છે? તો કે કર્મ માર્ગીઓના છે, દૈવ માર્ગના નથી. એટલે જે પ્રભુના જે સેવા માટે જે સૃષ્ટિ છે એને તો કેવલ અને કેવલ ભગવદ સેવા જ કરવાની છે. તમે સમાજના કલ્યાણ માટે કંઈ નહીં કરો ને તો એના માટે પ્રભુએ આખી અલગ સૃષ્ટિ પ્રગટ કરી દીધી છે જે કેવલ સમાજના કલ્યાણ માટે જ કામ કરવાના છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે છે એટલે જે દૈવી જીવો જે છે એને સમાજ કલ્યાણ માટે પાછળ દોડવાની જરૂર નથી. કારણ કે એમનું પ્રાગટ્ય કેવલ અને કેવલ જે ખરેખર દૈવી જીવો છે એની વાત છે કે ખરેખર જે દૈવી જીવો છે એ સમાજ સેવામાં બહુ કરી નહીં શકે. કારણ કે એમને પ્રભુની ઈચ્છા એવી છે કે કેવલ મારી સેવા જ કરે. ખ્યાલ આવ્યો? એટલા માટે દૈવી જીવોનું પ્રાગટ્ય કેવલ અને કેવલ, કારણ કે નિજ અંગની સૃષ્ટિ છે. તમારા ઘરનો નોકર, તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. તમારા ઘરનો નોકર એવું કે હું તમારું કામ તો વહેલું મોડું પછી કરીશ, કે થાય તો કરીશ, પણ પહેલા હું જે છે ને વૃક્ષારોપણ બધે કરી આવું, બધે પાણીમાં છોડ જે છે બધે પાણી છાંટી આવું, પછી રસ્તા ચોખ્ખા કરી આવું, પછી ટાઈમ રહેશે તો તમારા ઘરનું કામ કરીશ. તો તમને ગમે? તમે શું કહેશો? એ કામ તારું નથી, તું પહેલા અહીં મારા ઘરના કચરા પોતા કર, તને એનો પગાર આપ્યો છે. કહેશો કે નહીં કહો? સિમ્પલ. તો પ્રભુએ પણ આપણું એટલે જે દૈવી જીવનનું પ્રાગટ્ય છે ને કેવલ પોતાની સેવા માટે પ્રગટ કર્યું છે.
પ્રભુની ઈચ્છા એવી છે કે આ કેવલ મારી સેવામાં મગ્ન રહે. તને બહાર સેવામાં જે સમાજ સેવા છે ને એના માટે અલગ લોકો રાખ્યા છે. પેલું પાણી પાવા માટે માળીને રાખ્યો છે, રસ્તા સાફ કરવા માટે એ માણસને રાખેલો છે, કે તારે બીજું જે કરવું છે અનાથ આશ્રમ એના માટે તને રાખ્યા છે. એ કામ તારું નથી. તને જે પગાર આપ્યો છે કેવલ મારા ઘરના કચરા પોતાને વાસણ કરવા માટે આપ્યો છે. ખ્યાલ આવ્યો ને કે નહીં? તો આપણે પણ પ્રભુના ઘરના સેવક છીએ. સગુણ દાસ યહ ઘર કો સેવક આવે છે કે નહીં શ્રી મહાપ્રભુજીની બધાઈમાં? તો આપણે જે છે ઘરના સેવક, ઘરની અંદરના સેવક છીએ, ઘરની બહારના નહીં. સમજો, પ્રભુના ઘરની અંદરના સેવક છીએ. પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એ અલગ વસ્તુ છે. આપણે શું ભાવ રાખવાનો છે? આપણે પ્રભુની ઘરના અંદરના સેવક છીએ. ખબર પડી ને? જે સમાજની સેવા કોની છે? કે જે પ્રભુની ઘરની બહારના સેવકો છે. એટલે આપણું મુખ્ય કાર્ય સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી. આપણું મુખ્ય ધર્મ શું છે? ભગવદ સેવા અને ભગવદ સ્મરણ. આ આપણો મુખ્ય ધર્મ છે. બીજો કોઈ આપણો મુખ્ય ધર્મ રહેતો નથી. સમજ પડી? એટલે મહાપ્રભુજી કહે છે કે દૈવી જીવ જો હે ને वो दूसरो कछु कार्य कर न सकेगा, જે ખરેખર દૈવી હશે. અને જે સમાજ સેવામાં રચ્યો પચ્યો હોય એ દૈવી નથી ને ભગવત સેવામાં રચ્યો પચ્યો ના હોય. હું તમને બહુ જબરજસ્ત એક્ઝામ્પલ આપું. આ તમારે પુષ્ટિ માર્ગની અંદર પણ જે કહેવાય ને કે આ બહુ કોઈ ખોટું ના લગાડતા, મંદિરના ટ્રસ્ટીઓને જોઈ લેવા. આપણે ત્યાં તો જો કે મંદિરના ટ્રસ્ટીઓની અધોગતિ જ લખેલી છે. કૃષ્ણદાસ અધિકારીના વાર્તાજીમાં આવશે કે જે મંદિરની અંદર વહીવટ કરે ને, આ જો કોઈ એના પર બહુ મને બહેસ નથી જોઈતી, એનો ઉદ્ધાર નથી આપણે ત્યાં. એટલે સમજો, એ કોઈ પણ ટ્રસ્ટીની અંદર કે કોઈ વહીવટની અંદર જે જાય ને એનું પતન છે. એને 3 જન્મનો પાછો અંતરાય પડે. આવું સ્પષ્ટ વિધાન છે. તો હવે તમે જુઓ, હવે કોઈ પણ ટ્રસ્ટી હશે ને બહુ વાતો મોટી મોટી કરશે, એ એના ઘરમાં સેવા ક્યારેય નહીં કરતો. ઠાકોરજીની હાથની સેવા લેતા જ નહીં હોય ને. મંદિરમાં બહુ મોટા મોટી વાતો કરતો હશે કે ભાઈ અમે તો હિંડોળામાં આમ કર્યું, પલ્લામાં આમ કર્યું. એ ક્યારે એના ઠાકોરજી એના હાથની જારી આરોપતા નહીં હોય. આ તમારા પ્રગટ હોદા, કારણ કે એનું પતન છે. સમજ પડી ને? આ જેને સમજમાં આવે. કારણ કે એટલે પુષ્ટિ માર્ગમાં આવીને પણ બધા જ જે છે એ દૈવી જીવો હોય એવું શક્ય નથી. એટલા જ માટે ગુસાઈજી શું કહે છે આગળ કૃષ્ણદાસ અધિકારીના વાર્તામાં? કાકો બગાડ કરું. કોનો બગાડ કરું? તમારું અધિકારીપણું આપીને ટ્રસ્ટી બનાવીને કોનો બગાડ કરું? કારણ કે જેનો પણ અત્યારે શ્રીનાથજી શું કીધું? જેનો બગાડ થવો હશે ને સામે ચાલીને આવશે. સામે ચાલીને જ કહેશે મને ટ્રસ્ટી બનાવો. આજે પણ એ લીલા થઈ રહી છે. સામે ચાલીને કોઈને કોઈ નિમવામાં નહીં આવે. સામે ચાલીને કહેશે કોઈ આ પદવી આપો. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે બગાડ છે, એ જીવનો બગાડ છે. તો અહીંયા પણ જે છે, હવે એના ઉપર કોઈ પ્રશ્ન ના આવવો જોઈએ, કારણ કે હું આના પર કઈ ચર્ચા કરવા નથી માંગતો. પાછું કદાચ કોઈ આટલા બધામાંથી કોઈ મંદિરનું કોઈ હોય બી ખરું, કે કોઈ રિલેટિવ બી કોઈનું હોય, પણ આ સ્પષ્ટ સિદ્ધાંત છે. કોઈને સારું લાગે કે ખરાબ લાગે, પણ જ્યાં છે એ છે. એમાં હું શું કરી શકું? આ તો ગોસાઈજીનું વચન છે, અને શ્રીનાથજીનું સ્વયંનું વચન છે કે ચાકો બિગાડ હોય ન હોય, બહુ સામે શું આવે છે? જેનો બગાડ થવાનો છે સામેથી આવશે. તો અહીંયા જે છે કે ત્યાં પણ અહીંયા એટલે પુષ્ટિ માર્ગીય જે છે એનો મૂળ જે ધર્મ છે એ સેવા અને સ્મરણ છે. બરાબર? એ સિવાયનો બીજો કોઈ ધર્મ દૈવી સૃષ્ટિનો નથી. पुष्टि मार्गीय जीव यह संसार के जीवन ते भिन्न है, यामे संशय नहीं, भगवान को रूप ही है. जो एक बात को બહુ મજાની વાત છે. મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા એની અંદર એક વસ્તુ કે છે, જીવ સ્વભાવતઃ દુષ્ટાહ. જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે. બરાબર? હવે મનમાં આ પ્રશ્ન થયો કે આમ એક બાજુ દૈવી જીવોને ભગવદ સ્વરૂપ કીધા કે ભગવાનનું જ સ્વરૂપ છે, અને બીજી બાજુ શું કીધું? સ્વભાવથી દુષ્ટ છે. તું આ પ્રશ્ન લઈને એક ભગવદીયને જે છે એને હું પાટણના જ ઓળખે સુરેશભાઈ, ઓળખો ને કમલેશભાઈ, સુરેશ દાદા આપણા, એમને મેં આ પ્રશ્ન એ ટાઈમે કરેલો. એમને મને એટલો સુંદર જવાબ આપ્યો હતો કે ભાઈ જો દૈવી જીવો જે છે એ સ્વભાવથી દુષ્ટ ખરા, પણ સ્વરૂપથી નહીં. સ્વરૂપ તો ઠાકોરજીનું, પણ સ્વભાવથી દુષ્ટ. એટલે દુષ્ટ સ્વભાવ વાળા ઠાકોરજી. સમજ પડી ને? આ બહુ ઊંડાણથી ચિંતન કરવા જેવું છે
કે જીવ જે છે ને, જે દૈવી જીવ જે છે, હવે પૂર્ણ રીતે સ્વરૂપની દ્રષ્ટિએ ઠાકોરજી સ્વરૂપ જે છે, આપણે ત્યાં હરિ ગુરુ વૈષ્ણવને એક સમાન જોવાની રીત છે, પણ સ્વરૂપથી, સ્વભાવથી નહીં. આ જેને સમજ પડશે એને જ પડશે, બધા માટે નથી. ઠાકોરજી પરમ કૃપાળ અને જીવ છે મહાદુષ્ટ. એટલા માટે તો મહાપ્રભુજીને એકાદશી રાત્રે ચિંતા થઈ કે દોનો કો સંબંધ કેસે હોય. वो પતિ પત્નીમાં બંનેનો ત્યારે જ સંબંધ ટકે કે બંનેનો સ્વભાવ મળતો આવતો હોય. એકનો સ્વભાવ પરમ દયાલ, એકનો મહાદુષ્ટ, તો બંનેનો સંબંધ થાય કઈ રીતે? ત્યારે ત્યાં ઠાકોરજીએ શું પ્રગટ થઈને આજ્ઞા કરી કે જાકો તુમ અંગીકાર કરોગે, જેનો તમે અંગીકાર કરશો એના સ્વભાવને હું અવગણી દઈશ. એટલે એનો ભલે ગમે તેવો દુષ્ટ સ્વભાવ છે, હું એની સામે જોઈશ નહીં. કારણ કે જીવા સ્વભાવથી જ દુષ્ટ છે, સ્વભાવ માત્રથી દુષ્ટ છે. એ દુષ્ટતા કરવી જ એનો ધર્મ છે. એટલે સ્વભાવથી દુષ્ટ, પણ સ્વરૂપ ઠાકોરજી. એટલે દૈવી જીવ કેવું તો કે દુષ્ટ સ્વભાવ વાળા ઠાકોર. જાવું અમે મહાપ્રભુજી જ કહે છે ગ્રંથમાં. એક બાજુ કીધું કે ભાઈ જીવ સ્વભાવત દુષ્ટ, અને પછી શું કીધું કે સ્વરૂપ તો ઠાકોરજીનું જાણવું. ખ્યાલ આવે ને? આ બહુ ચિંતનીય વિષય છે, બહુ એટલું સરળતાથી સમજમાં નહીં આવે. કોઈને એવું થાય કે દુષ્ટ સ્વભાવવાળા ઠાકોર, આ બહુ છે ને, અહીંયા એવું ના સમજવું કે ઠાકોરજીને દુષ્ટ સ્વભાવ વાળા કીધા, જીવોને દુષ્ટ સ્વભાવ વાળા કીધા. આપણા જે મતલબ જે જીવોની અંદર દુષ્ટતા હોય, અને એ દુષ્ટતા પ્રભુએ મૂકેલી છે, એમને સ્વયંથી કરેલી નથી, પ્રભુની ઈચ્છા એવી છે. એટલે એમાં કોઈનો વાંક રહેતો નથી, પ્રભુની જ ઈચ્છા એવી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અહીંયા કીધું કે જે ભગવદીય જે હે वो ભગવાન કો ही रूप है, ભગવાનનું જ સ્વરૂપ છે. પણ કેવા ભગવદીય કે જેના નેત્રમાં ગોવર્ધનનાથજી છલકે, જેને જોવા માત્રથી, જેના દર્શન માત્રથી પ્રભુનું સ્મરણ થઈ આવે, એને ભગવદીય કહેવાય. ખ્યાલ આવ્યો ને? તો ભગવાન કો रूप ही है, भगवान की सेवा ही के अर्थ जगत में पुष्टि धर्म प्रकट करने के लिए जन्मे हैं. अंडरलाइन करो. ભગવાન કી સેવા હી કે અર્થ, એટલે સેવા માટે જ જગતમાં પુષ્ટિ ધર્મ પ્રગટ કરવા માટે જેનો જન્મ થયો છે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. भगवान के स्वरूप में, भगवान के अवतार में, भगवान के जैसे गुण है, भगवान की जैसी क्रिया है, तैसी ही भगवदीय में लक्षण है. ताते भगवान में अरु भगवदीय में तारतमय नाही है. आने पण अंडरलाइन करो. आ બધા ભગવદીયનો ઉત્કર્ષ પ્રગટ કર્યો. या प्रकार श्री गुसाईजी भगवदीय के गुण सब रुक्ष्मणी जी में कहे. એટલે તમે જો આ વાક્યનું જેટલું પણ ચિંતન કરીએ ને એટલું ઓછું છે કે ભગવાન કે સ્વરૂપ મેં, જો સૌથી પહેલા શું કીધું, આનો બહુ એટલું આગળ નહીં લંબાવું, કારણ કે આનો વિષય છે ને બહુ ગહન છે, અને જે કહેવાય ને કે બહુ રસાત્મક છે. એટલે બધાની આગળ પ્રગટ પણ ના થાય ને, બધાને સમજ પણ ન પડે. એટલે બહુ નહીં ચિંતન કરું, સહેજ હું જે કહેવાય ને કે એ આપણે પાન કરીશું. તો પહેલું વસ્તુ લખો, એક પહેલી વસ્તુ, ભગવાન કે સ્વરૂપ મેં, એટલે ભગવાનના સ્વરૂપથી પહેલું સ્વરૂપ બતાવ્યું. બીજું શું કીધું? ભગવાન કે અવતાર મેં, એટલે અવતારથી. બરાબર? પહેલું સ્વરૂપ, બીજું અવતાર. ત્રીજું ભગવાન કે ગુણ હે, એટલે પહેલા ત્રીજું બતાયા ગુણ, સ્વરૂપ, અવતાર અને ગુણ. ચોથી ભગવાન કે જૈસી ક્રિયા, એટલે ચરિત્ર અથવા લીલા, એટલે ભગવાન જેવી લીલા. આ ચાર પ્રકારે તૈસે ही भगवदीय के लक्षण है. જુઓ કેટલું સુંદર. તાતે ભગવાન और भगवदीय में तारतमय नहीं है. એટલે જેમ ભગવાનનું સ્વરૂપ કેવું છે, હવે આ ચારે વસ્તુનું ક્યારેક એકાંતમાં ચિંતન કરજો. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે છે પરબ્રહ્મ. બરાબર ને? ભગવાનના સ્વરૂપનો પાર પામી શકાતો નથી. અને અથવા તો ભગવાનનું સ્વરૂપ કેવું છે તો મધુર. ભગવાન કેવા છે? મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સુખપ્રદઃ, સુખ આપનારું છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો વિરહ દૂર કરનારું, તાપ જે ત્રિવિધ તાપનાશક. આવા જ ગુણો જે છે ભગવદીયની અંદર છે. કેમ? કારણ કે જેમ ભગવાનના દર્શનથી ભગવાનની
આપણને વિરહ દૂર થાય, તાપ દૂર થાય, પાપ દૂર થાય, દોષ દૂર થાય, આપણને જે છે આ સુખ મળે. એ જ રીતે ભગવદીઓ પ્રભુની લીલાનું ગાન કરીને, પ્રભુનું સ્મરણ કરાવીને આ બધા કાર્યો કરે છે. સમજ પડી? એટલે સ્વરૂપમાં કોઈ ભેદ નથી પ્રભુના અને ભગવદીયના. હા, પણ એ પોતાના ગુણગાન ગાઈને દૂર કરતા નથી, પ્રભુના ગુણગાન કરે. ઘણા ભગવદીય એવા હોય પોતાના ગુણગાન કરે, પણ જે સાચા ભગવદીઓ હોય એ તો પ્રભુના જ ગુણગાન કરે. એટલે ભગવાન કે સ્વરૂપ મેં, બીજું કીધું ભગવાનના અવતારમાં. એટલે ભગવાને જે પ્રકારે અવતાર લીલા કરી, જે પ્રકારે ભૂતલ ઉપર આપ પ્રગટ થયા અને જે પ્રકારે લીલા કરી, તો ભગવદીઓની પણ એવી જ લીલા હોય છે. બરાબર. એના પછી કીધું જેવા ભગવાનના ગુણો છે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ જ રીતે કોઈ કોઈ ગુણ ભગવદીઓની અંદર પણ ક્યાંક ઐશ્વર્યની પ્રધાનતા હોય, ક્યાંક પરાક્રમની, ક્યાંક શ્રી, ક્યાંક જ્ઞાન, ક્યાંક વૈરાગ્ય. તો એ રીતે પણ ગુણો દ્વારા ભગવાનની સમાનતા ભગવદીઓ કરે છે. સમજ જેને પડે એના માટે છે, ના સમજ પડે તો કેવળ શ્રવણ કરજો. કારણ કે મેં પહેલા જ કીધું આ બહુ ગૂઢ વિષય છે, બધાને સમજ નહીં પડે. બહુ સરસ છે, સમજવા જેવું. હા, અને ચોથું છે ભગવાન કે જેસી ક્રિયા, એટલે ભગવાન જેવી લીલા, એટલે ભગવાન જેવા ચરિત્ર. એટલે જેવા અદ્ભુત ભગવાનના ચરિત્ર કેવા છે, તો નમઃ કૃષ્ણાય અદ્ભુત કર્મણે. પ્રભુનું કેવું છે, પ્રભુની લીલા કેવી છે, તો અદ્ભુત છે. જેને પ્રાકૃત દ્રષ્ટિથી, લૌકિક દ્રષ્ટિથી કે લૌકિક તર્કથી અગોચર છે. તો એ જ રીતે ભગવદીયની લીલા, ભગવદીયના જે ભાવ છે એ તર્ક અગોચર છે, જે સાચા ભગવદીયોના, અત્યારના નહીં. બરાબર. તો ખુલાસો એટલો કરવો પડે, કારણ કે પાછા ઘણા મનમાં ફૂલાય કે જોયું મારા એ ચરિત્ર તો એવા જ છે, બધા સમજી ના શકે. અત્યારે બધાના ચરિત્ર એવા જ છે, પણ એનાથી કઈ ભગવાનની બરોબરી થતી નથી. પણ જે ભગવદીઓ જે છે એમના ચરિત્ર ખરેખર પ્રભુના, એનું તમને એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે આપું, તમને હમણાં જ સમજ પડી જશે. 252 ભગવદીયની અંદર જો જે પેલા માધવદાસ જે કાબુલ મેં રહેતે, મલેચ્છ દેશમાં રહેતા, ખાલી એમની જે શું કહેવાય કે સાંજના સમયે, સંધ્યા સમયે પોતાનું આ જે ઉપરણું હોય એ કરી આમાં અંચલ ફેરવે. બરાબર ને? આ એમની ચરિત્ર થયું, આ એમની ક્રિયાથી જેવું આવ્યું ને કે જૈસી ક્રિયા ભગવાન કી હૈ એસી હી ભગવદીય. તો આ એમણે ક્રિયા કરી. હવે આપણી સામે જો આ વાર્તાજી ના હોય તો આપણે પણ શું સમજીએ કે કઈ ચસકી બસકી ગયું છે કે શું રોજ ઉભા થઈને અંચલ ફેરવે છે કે ઉપરણો ફેરવે છે, આપણને સમજ આવે? આ તો વાર્તાજીની અંદર શ્રી ગોકુલનાથજી હરિરાયજીએ પ્રગટ કર્યું કે ભાઈ જ્યારે શ્રીનાથજી સંધ્યા સમયે જ્યારે પધારે ત્યારે પોતે જે છે કાબુલમાં રહીને વ્રજની અંદર રહેલા શ્રીનાથજીનું ત્યાં મુખનું જે છે એ પોતે પોષણ કરે છે, કાબુલ જેવા મલેચ્છ દેશમાં રહીને. તો આ ભગવદીયની ક્રિયા થઈ, ભગવદીયની લીલા થઈ કે કાબુલ જેવા મલેચ્છ દેશમાં રહીને પણ મનથી નિત્ય વ્રજમાં જાય છે. સમજ પડી કે નહીં? કે ભૈયા કબ વ્રજ ચલેંગે. તો મન જે છે નિત્ય ત્યાં શ્રીનાથજીના દર્શન કરે છે, દેહ ભલે કાબુલમાં છે. તો આ ભગવદીયની ક્રિયા થઈ, એનાથી જે છે પ્રભુની લીલા સાથે જે છે સંબંધ થયો કે ના થયો? પ્રભુ પણ એક સ્થળે રહી બીજા સ્થળના રહેલા ભક્તની જે છે લીલાને અંગીકાર કરે છે કે નહીં? પ્રભુ જ્યારે ગોવર્ધન, જ્યારે પ્રભુએ અન્નકૂટ આરોગતા હતા તો પોતે એક ભુજા પસારી અને પેલા બદ્રોલા જે વૃષભાનજીના ઘરની દાસી છે એનો ત્યાં એક ભુજા પસારીને માખણ જે છે એક સ્થળેથી રહીને બીજા સ્થળનું ભોગ આરોગ્યા કે ના આરોગ્યા? થયું કે નહીં? તો એ જ લીલા થઈ કે નહીં? વિચારો. કાબુલમાં રહીને છેક વ્રજ સુધી એમને પોતાની ભુજા પસારી, ત્યારે તો અંચલ થયું. ભુજા પસારી કે ના પસારી? હા તો બોલો. થઈ ને? હા. પ્રભુએ 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યો. કૃષ્ણદાસ મેઘને પણ જ્યારે માર્ગમાં જતા હતા અને પેલો જે પર્વતની શિલા પડી પોતે એક હસ્તે ધારણ કરી લીધી. ગોવર્ધન ધરણ લીલા થઈ કે ના થઈ? થઈ કે નહીં? ત્યાં પણ ગિરિરાજજીને ધારણ કર્યા, અહીંયા પણ ધારણ કર્યા. જ્યોત્સનાબેન માઇક મ્યુટ કરી દો.
તો આ રીતે લીલા થઈ કે ના થઈ. આ જ રીતે ઘણા બધા ચરિત્ર જે છે જેની સંગતિ થઈ શકે છે, કે જે ભગવદ લીલા અને ભગવદીઓની લીલા સમાન રીતે દર્શન આપે છે. એ જ રીતે પ્રભુની લીલા અને મહાપ્રભુ નિરૂપણમ, શ્રીમદાચાર્ય સકલ અવતાર સામ્ય નિરૂપણમ. આ ગ્રંથની અંદર શ્રી હરિરાયજીએ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી બંનેના ચરિત્ર બતાવ્યા છે, કે જુઓ ઠાકોરજીએ આ અવતારમાં આ ચરિત્ર કર્યું અને અહીંયા શ્રી મહાપ્રભુજીએ એ જ અવતારના સમાન આ ચરિત્ર કર્યું. બધા જ પ્રભુએ 24 અવતાર લેવા પડ્યા, મહાપ્રભુજીએ એક જ અવતારમાં 24 અવતારના કાર્ય કર્યા. એનું હરિરાયજીએ ત્યાં પ્રતિપાદન કર્યું છે. કેવો અદ્ભુત ગ્રંથ છે, ખ્યાલ આવ્યો? તો એ રીતનું આ રીતે ભગવદીઓના પણ ચરિત્ર એવા છે કે પ્રભુ જે પોતાના અવતાર કાર્યમાં જે કરે એ ભગવદીઓ પણ કરે છે. તાતે ભગવાન અરુ ભગવદીય મેં તારતમય નાહી હે, ભગવાન અને ભગવદીઓમાં કોઈ ભેદ નથી. યા પ્રકાર શ્રી ગુસાईजी भगवदीय के गुण सब रुक्ष्मणी जी में कहे, सो यह रुक्ष्मणी श्री आचार्य जी महाप्रभु के ऐसे सेवक कृपा पात्र भगवदीय है, ताते इनकी वार्ता को पार नहीं सो कहा ताई कही. એટલે એમની વાર્તાનો કોઈ પાર નથી, ક્યાં સુધી કહીએ. ખ્યાલ આવ્યો? તો આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવદી અને ભગવાનમાં તારતમ્ય નથી, પણ કે ભગવાન નથી એમ એક વાક્ય છે કે ભગવાન તો નહીં, જેમ ભગવાન જેવા ચરિત્રો ભગવદી એટલે શું, તો કે ભગવાન જેવા ચરિત્રો પણ ભગવાન તો નહીં છે. હા તો બરાબર. હા તો બરાબર છે. અત્યારે એ તો આપણે ચિંતન કર્યું. ભગવદીય ભગવાનની સમાન ગણો ના ગણો, પણ ભગવદીય તો ભગવાનથી પણ ઉપર છે, ભગવાનથી પણ ઉપર છે. પણ કયા ભગવદીઓ અત્યારના નહીં, હું વારંવાર કહું છું, 84,252 જ જે છે ભગવદીયની કેટેગરીમાં આવે. અત્યારના જે બધા અત્યાર તો પરમ ભગવદીઓ જે બની જાય છે, ખરેખર પ્રસાદી ભગત હોય પણ પરમ ભગવદીય માને પોતાને, પણ વાસ્તવમાં હોય પ્રસાદી ભગત. એટલે અત્યારના જે છે પ્રસાદી ભગત છે, પહેલાના હતા એ પરમ ભગવદીય હતા. તો ભગવદીય તો ભગવાનથી પણ ઉપર છે, પણ ભગવદીય એવા હોય કે જે ભગવાન જોડે મેળવી આપે, એને કહેવાય ભગવદીય. એટલે ભગવાનથી ઉપર છે. ચલો, અહીંયા આપણે જે છે શ્રી રૂક્ષ્મણીબાઈના વાર્તાજી જે છે એને પણ વિરામ આપીએ છીએ. કાલે આપણે ગોપાલદાસજી એમના જે પ્રસંગ છે એનું ચિંતન કરીશું. તો અહીંયા 84 વૈષ્ણવના વાર્તાજીના સત્સંગને આજે વિરામ આપીએ છીએ. કોઈને હવે કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો કરો. હેતરાશ્રયનું પદ લઈએ છીએ. Oh.